નમસ્કાર દર્શક મિત્રો, હું છું મહેશ ઠાકોર અને આપ જોઈ રહ્યા છો ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝ. નજર કરીએ આજના મહત્વના ઉચ્ચતર માધ્યમિક શાળા પાદરડી તાલુકો શહેરા જિલ્લો પંચમહાલ ખાતે વિશ્વ માતૃભાષા દિવસ ઉજવાયો. ઉચ્ચતર માધ્યમિક શાળા પાદરડી તાલુકો શહેરા જિલ્લો પંચમહાલ ખાતે વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે એક કવિ સંમેલન યોજાઈ ગયું, જેમાં ગુજરાત સાહિત્ય અકાદમી, આનંદલય, રોટરી ક્લબ ગોધરા અને ગ્રામ પંચાયત પાદરડીના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ કવિ સંમેલનમાં કવિઓ શ્રી ત્રિલોક મહેતા, દિલીપસિંહ પુવાર અને તખતસિંહ સોલંકીએ સ્વરચિત કાવ્યો રજૂ કર્યા હતા અને ઉપસ્થિત સૌને પોતાની કવિતાઓનો રસાસ્વાદ કરાવ્યો હતો. વિશ્વ માતૃભાષા દિવસ એ ભલે વિશ્વ તમામ ભાષાનો તહેવાર સ્વરૂપે ઉજવાતો હોય, પણ ભાષાનું માન ગૌરવ તમામને હોય છે. આ ભારત દેશમાં 12 ગામે બોલી બદલાય એ સંસ્કૃતિનો દેશ છે. આ પરંપરા આપણી સચવાય તે સ્વરૂપને જે પ્રમાણે આ કાર્યક્રમમાં ઉજવાયો અને વિચારો રજૂ કરવામાં આવ્યા, જેનાથી એક જ બાબતની પ્રતીતિ થાય છે: જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. રોટરી ક્લબ ગોધરાના પ્રમુખ રમાકાંત પંડ્યા, શાળાના પ્રમુખ શ્રી એસ.સી. બારિયા, પાદરડી ગામના સરપંચ શ્રી પ્રેમસિંહ મંગલિયા, હાઈસ્કૂલના આચાર્ય શ્રી આર.પી. પટેલ, ગુણેલી હાઈસ્કૂલના આચાર્ય કૃષ્ણપાલસિંહ પુવાર, ધામણોદ હાઈસ્કૂલના આચાર્ય એ.યુ. બારિયા, મહેલાણ હાઈસ્કૂલના આચાર્ય જયદીપસિંહ પરમાર, ધામણોદ શિક્ષક તથા ABRSM માધ્યમિક સંવર્ગ ગુજરાત મહામંત્રી જીતેન્દ્ર ઠાકર, ધામણોદ CRC જયપાલ બારિયા, શાળાના સ્ટાફ અને શાળાના 300 જેટલા બાળકો ઉપરાંત ગ્રામજનોએ આ કવિઓને ખૂબ માણ્યા હતા. કવિ સંમેલનમાં માતૃભાષાના મહિમા ગાન ઉપરાંત મારા હસ્તાક્ષર મારી ભાષામાં અંતર્ગત તમામ મહાનુભાવોએ પોતાના હસ્તાક્ષર ગુજરાતીમાં કર્યા હતા. આ કાર્યક્રમનું સુચારુ સંચાલન શાળાના ગુજરાતી શિક્ષક રાહુલ બારિયાએ કર્યું હતું. સમગ્ર માતૃભાષા મહોત્સવ 2024નું આયોજન શાળાના આચાર્ય અને કાર્યક્રમના સંયોજક જયદીપસિંહ પુવાર સાહેબે કર્યું હતું અને આભાર વિધિ શાળાના વ્યાયામ શિક્ષક ગણપતસિંહ સી બારિયાએ કર્યો હતો. કાર્યક્રમના અંતે શાળાના તમામ બાળકોને ગ્રામ પંચાયત પાદરડી અને રોટરી ક્લબ દ્વારા અલ્પાહાર કરાવવામાં આવ્યો હતો. આપના વિસ્તારના પડે પડના સમાચાર જોવા માટે અમારી ચેનલ ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.